I'm Dr. Meena Shah, medical doctor, health and life coach, and a master trainer. I have some very interesting videos for you. Subscribe to my channel. ડૉક્ટર મીના શાહની ઈચ્છા એવી જ છે કે દરેક વ્યક્તિ દરેક કુટુંબ પોતે વધારે સ્વસ્થ કેવી રીતે જીવી શકે, આનંદમાં કેવી રીતે રહી શકે તેના માટે પોતે જ જવાબદારી લે. અને જ્યારે આની વાત થાય તો બહેનોની અગત્યતા એમાં કેમ ભૂલી શકાય. અને આ તો ઇન્ટરનેશનલ વુમન્સ ડે, આપણે તો વુમન્સ વીક સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તો બહેનોનું સ્વાસ્થ્ય અને બહેનોના થકી કુટુંબનું સ્વાસ્થ્ય, આ વિશે આપણે ઘણી બધી માહિતી આ કાર્યક્રમથી મેળવતા જ રહીશું. તો આજે આપણે વાત કરીએ કે બહેનોને જ્યારે પોતાના આખા કુટુંબ માટે સ્વસ્થ આહારનું પ્લાનિંગ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, અને પોતાના કુટુંબના બજેટમાં રહીને કરવું ખૂબ અગત્યનું છે. કારણ કે તે પણ અગત્યનું છે કે આપણી પાસે કેટલા પૈસા છે અને ખોરાકમાં આપણે જેટલા પણ પૈસા ખર્ચીએ તેને સારામાં સારી રીતે આપણને વળતર મળે તેવી રીતે કેવી રીતે ખર્ચીએ. તો એ બંને વસ્તુ અગત્યની છે. તો ચાલો આજે આપણે વાત કરીશું કે સ્વસ્થ આહારની શરૂઆત થાય છે શોપિંગથી. તો જ્યારે તમે શોપિંગ કરો પછી તે અનાજનું હોય, કઠોળનું હોય, શાકભાજીનું હોય કે બીજી ઘરની વસ્તુઓ હોય જે ખોરાકમાં વપરાતી હોય, તેનું પ્લાનિંગ સરસ રીતે કરી શકાય. સિઝન પ્રમાણે આપણે કરી શકાય, જેથી સિઝનમાં મળતા સારા કઠોળ, સારા અનાજ આપણે ભરી શકીએ અને તેને સરસ રીતે આખું વરસ સચવાય તેવી રીતે જાળવી શકીએ. અને જ્યારે અનાજ અને કઠોળની વાત આવે તો કઠોળનો ઉપયોગ દરેક કુટુંબમાં આપણે વધારવો જોઈએ. અને જ્યારે તમે કઠોળની ખરીદી કરો તો જ્યારે અનાજની ખરીદી કરો તો તમે 9 કિલો જ્યારે ઘઉં દળાવતા હો તો એમાં 1 કિલો સોયાબીન તમારે નાખવાના છે. તો એ પ્રમાણે તમે સોયાબીનની ખરીદી કરી શકો છો. આ રીતે દળાવેલો લોટ જે હોય તે પ્રોટીન રીચ બને છે અને બાળકથી માંડીને કોઈ પણ યુવાન વ્યક્તિ હોય, કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ પુરુષ હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય, એ બધાને માટે સોયા પ્રોટીન ખૂબ જ અગત્યનું છે. તો જ્યારે તમે ખરીદી કરવા જાઓ તો અનાજની સાથે સોયાબીન ખરીદવાનું ભૂલતા નહીં. જ્યારે તમે દાળ કઠોળ ખરીદો છો તો યાદ રાખજો કે અમુક કઠોળ એવા હોય કે જેને તમે ફણગા ફૂલાવી શકો. જ્યારે તમે ફણગા ફૂલાવે તેવી કઠોળનો ઉપયોગ કરો તો એ જે ફણગા ફૂલેલું કઠોળ હોય છે તેમાં તેની પાચક શક્તિ વધે છે, તેમાં વિટામિન્સ વધે છે, મિનરલની પણ ક્વોન્ટિટી વધે છે, એન્ટીઓક્સિડન્ટ વધે છે અને વધારે સુપાચ્ય બને છે. તો તમે ધ્યાન રાખજો કે તમારા ઘરમાં એવા કઠોળ રાખો અને નિયમિત રીતે કઠોળ પલાળી દો 12 કલાક અને પછી તેને પાણીમાંથી કાઢી દો અને ઢાંકીને 24 કલાક સુધી મૂકી રાખો. તો પછી એ મગ હોય, ચણા હોય, મેથી હોય, આવા બધા જ કઠોળમાં ફણગા ફૂટી જાય છે અને તેનો ઉપયોગ તમે રસોઈ બનાવવામાં કરો છો તો સ્વાદિષ્ટ તો બને જ છે પણ તે સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદો કરે છે. આવી જ રીતે જ્યારે શાકભાજી ખરીદવા જાઓ તો હંમેશા 2 પ્રકારના શાકભાજી હોય છે. એક પ્રકારના શાકભાજી એવા હોય છે કે જે આપણે 4 દિવસ, 5 દિવસ, 7 દિવસ સુધી પણ ઘરમાં ફ્રીજમાં જાળવીને રાખીએ તો તેના પોષક તત્વોને કોઈ નુકસાન થતું નથી. તો તે આપણે વધારે ક્વોન્ટિટીમાં ખરીદી શકીએ છીએ. અને અમુક શાકભાજી એવા હોય છે કે તેની ફ્રીજ લાઈફ ટૂંકી હોય છે, તો તે ઓછી ક્વોન્ટિટીમાં અને નિયમિત રીતે રોજ ખરીદવા જોઈએ. અને જ્યારે આવી રીતે આપણે શોપિંગ કરીએ છીએ અને વધારે શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ તો પૈસાની બચત તો થાય છે, પણ જે આપણે ખરીદીએ છીએ તે શાકમાંથી આપણને પોષક તત્વો વધારે મળે છે. એનું એક જ સરળ રીત છે, કોઈ પણ શાક જ્યારે તમે જુઓ તો ચમકીલું હોય, એના રંગ પણ સરસ હોય, તેની ઉપરની જે ચામડી હોય તે પણ એકદમ આમ ચીમડાયેલી ના હોય પણ સરસ હોય, તો એમાં હંમેશા પોષક તત્વો પણ સારા હોય છે અને સ્વાદમાં પણ સારું હોય છે. તો શાકભાજી ખરીદી વખતે જ્યારે બહેનો આવું ધ્યાન રાખશે અને પ્લાનિંગ પ્રમાણે કરશે તો તમે ઘરમાં વિવિધ પ્રકારમાં સિઝનમાં મળતા બધા શાકભાજી રાખી શકશો, બનાવી શકશો અને એ પ્રમાણે મેનુ પ્લાનિંગ કરી શકશો. નહીં તો ઘણીવાર એવું બને છે કે સાંજે 5 વાગે એટલે પછી આપણે વિચાર કરીએ કે આજે શું જ બનાવવું છે સાંજે જમવામાં, અને પછી ઘરમાં જે હોય તે જ બનાવવાનો વારો આવી જાય. એના કરતાં પ્લાનિંગ કર્યું હોય, અઠવાડિયાનું પ્લાનિંગ કર્યું હોય તો સરસ રીતે શોપિંગ થઈ શકે છે, મેનુ પ્લાનિંગ થઈ શકે છે અને ઘરના લોકોની પણ ફરિયાદ નથી રહેતી કે આજે કેમ આ બનાવ્યું છે. તો તમને મારી વાત ગમી હોય તો ખરીદીથી જ હેલ્ધી ફૂડ પ્લાનિંગ કરવાનું ચાલુ કરી દેજો. એવી જ રીતે વાત કરીએ ફળફળાદીની. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા શોપિંગમાં આપણે આને ઓછું મહત્ત્વ આપીએ છીએ, પણ ફળોનું આપણા જીવનમાં, આપણા સ્વાસ્થ્યમાં ખૂબ જ અગત્યનો ફાળો છે. તો તમે શોપિંગ કરવા જાઓ તો સિઝનમાં મળતા સસ્તા ફળો પણ નિયમિત ખરીદો અને સ્વાદિષ્ટ પણ એ વધારે હશે. ઓફ સિઝનમાં જ્યારે આપણે ફ્રૂટ બાય કરીએ છીએ તો મોંઘા હોય છે અને એનો સ્વાદ પણ આપણને ગમે તેવો હોતો નથી.
તો ઘરની દરેક વ્યક્તિ રોજનું 1 થી 2 ફળ ખાઈ શકે તેવી તો ખરીદી કરવી જ પડે ને. તેમાં કેળા નિયમિત રીતે વાપરી શકાય છે. અને એવા બહુ ઓછા વ્યક્તિ હોય છે, 2 થી 5% વ્યક્તિ હોય છે કે તેમને કેળાની એલર્જી હોય, તેના હિસાબે કંઈ શરદી ઉધરસ થતી હોય. બાકી 95%થી વધારે લોકો કેળું રોજ ખાઈ શકે છે. હા, જો કોઈને ડાયાબિટીસ હોય કે વધારે પડતું વજન હોય તો ડૉક્ટરની સલાહ લેવી અગત્યની છે. અને બીજા ફળો જ્યારે બાય કરો તો સ્વાદમાં અલગ અલગ હોવા જોઈએ. કોઈ મીઠા હોય, કોઈ ખાટા હોય, કોઈ પીળા હોય, કોઈ લાલ હોય. જેટલા સ્વાદ અલગ, જેટલા રંગ અલગ, એટલા એના પોષક તત્વો પણ અલગ હોય છે. તો આ તમે ચોક્કસ જ ધ્યાન રાખજો. આયર્ન આપણને વધારે મળે, એટલે કે લોહ તત્વ વધારે મળે તેવો ખોરાક બહેનોને માટે ખૂબ અગત્યનો છે. કારણ કે દર મહિને જ્યારે માસિક આવતું હોય છે તો શરીરમાંથી 30 થી 60 ml જેટલું લોહી બહાર નીકળી જતું હોય છે. અને આ લોહી એક જ મહિનામાં ફરી શરીરમાં બનવું જોઈએ. તો આપણા ખોરાકમાં જો લોહ તત્વ ન હોય તો પછી આપણને લોહીની ખામી થઈ શકે છે. ઇન્ડિયામાં તો કહેવામાં આવે છે કે 70%થી વધારે બહેનોનું હિમોગ્લોબિન 10%થી ઓછું હોય છે. તો તમારે આ 70%માં નથી રહેવાનું. આજથી જ નક્કી કરો કે ફણગાવેલું કઠોળ, ડાર્ક કલરના શાકભાજી જેવી રીતે રીંગણ, બીટ, ટામેટાં, ગાજર, પાલકની ભાજી, આ બધું જ વધારે ખાશો. અને સાથે સાથે ટમેટાં છે, લીંબુ છે, આવું કંઈ વિટામિન સી પણ લેશો તો તમે જોશો કે તમારા શરીરમાં લાલાશ વધારે રહેશે, હિમોગ્લોબિન સારું રહેશે, તો તમને થાક નહીં લાગે અને બીજી પણ નાની મોટી તકલીફો નહીં થાય. તો બહેનો આજથી ધ્યાન રાખશો ને કે જમવા બેસો ત્યારે શાકભાજી વધારે ખાવાનું, ફળ ફળાદી દિવસમાં 2-3 વખત ખાવાનું, ફણગાવેલા કઠોળનો ઉપયોગ તમારા માટે અને ઘરના બધા જ વ્યક્તિઓ માટે તેનો ઉપયોગ વધારી દેજો. બહેનોને ચટપટો ખોરાક બહુ જ ભાવતો હોય છે. તો ચટપટો ખોરાક ખાવો, પણ તળેલો ઓછો ખાવો. મીઠું વધારે પડતું હોય તેવો ખોરાક પણ ઓછો ખાવો. કારણ કે આપણે ચટપટો ખોરાક ઘરનો બનાવેલો પણ ખાઈ શકીએ છીએ. ગરમ ગરમ ઢોકળા હોય અને સરસ ચટણી સાથે ખાઈ શકીએ છીએ. મમરાની અંદર કાંદા, ટમેટાં, કોથમીર, મરચાં, લીંબુ નાખીને વાટકો ભરીને ખાઈ શકીએ છીએ. આપણને ભાવતો ખોરાક ખાવો, પણ બને તેટલો સ્વચ્છ અને ઘરે બનાવેલો ખોરાક ખાવો. ઘણા બહેનોને તળેલું ખાવાનું વધારે પડતી ટેવ હોય છે, બનાવવાની પણ વધારે પડતી ટેવ હોય છે. તો આપણને પણ તળેલા ખોરાકની જરૂર નથી, આપણા કુટુંબની વ્યક્તિઓને પણ એટલું બધું જરૂર નથી. તો આપણે જેટલા જાગૃત રહીશું તેટલું આપણું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપણા કુટુંબમાં નાના બાળકથી લઈને કોઈ પણ વડીલ પણ હોય તેનું પણ સ્વાસ્થ્ય આપણે સારી રીતે જાળવી શકીશું. કારણ કે શરીરના સ્વાસ્થ્યનો આધાર ખોરાક ઉપર રહેલો છે. અને હંમેશા જ્યારે ખોરાકની વાત આવે તો કુટુંબમાં બહેનો તેમાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવી શકે છે. આપણે જ્યારે કોઈ પણ બીમાર થાય ત્યારે ચિંતા કરતા હોઈએ છીએ, પણ બીમારીથી દૂર રહેવા માટે આપણે શું કરવું તેના માટે આપણે વધારે જાગૃત રહીએ. તો આ જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને વુમન્સ વીકમાં જ્યારે હું બહેનોના સ્વાસ્થ્ય ઉપર ઘણી બધી વાતો કરવાની છું, તો આજે મેં જે તમને સ્વસ્થ ખોરાકની વાતો કરી તે ચોક્કસ જ યાદ રાખજો અને જીવનમાં અપનાવજો.